मेरा भाई का लड़का था, मेरा भतीजा था। उसने इधर ऑटोमोबाइल का डिप्लोमा किया था और लंदन में स्टूडेंट वीजा में जा रहा था। पिछला साल से बहुत मेहनत किया उसने, IELTS पास किया और खूब उत्साही लड़का था। परिवार में और कौन कौन? परिवार में उसका छोटी बहन है एक, और वही है। भाई बहन एक दोनों ही था। एक ही लड़का था। आपको मैसेज कब मिला? हमको मैसेज हुआ, यहाँ उसको छोड़ के यहाँ आया, घर पे खड़ा रहा, तुरंत मैसेज मिला, फिर वापस गए हम लोग। वो पूरे वो ऐसा बाल था उसके ऊपर। परिवार हमारा बिल्कुल अच्छा था, क्योंकि हम મારું નામ દર્શનભાઈ ગોસ્વામી છે અને મારા ભાઈના બાબાનો બાબો હતો, મારા ભત્રીજો થાય એ અહીંયા એને ઓટોમોબાઈલનું ડિપ્લોમા કર્યું હતું અને એને ત્યાં સ્ટુડન્ટમાં બીજા માટે અમે ભણવા માટે જવાનું હતું. છેલ્લા 12 મહિનાથી એ ખૂબ જ મહેનત કરતો હતો. શું નામ છે? એ શક્યતા અહીંયા કેટલા વાગેથી નીકળ્યા? અહીંયા 10 વાગે. મેસેજ ક્યારે મળ્યા? મેસેજ તો અહીંયા ત્યાંથી મૂકીને અહીંયા ઘરે પહોંચ્યા અને તરત મેસેજ મળ્યા એને. ત્યાં કઈ સિટીમાં જવાનું? તે લંડનમાં કઈ સિટીમાં જવાનું હતું એને? પ્રોપર લંડનમાં જ હતું એનું. કેટલા સમયમાં? ભણવામાં ખૂબ હોશિયાર હતો ને ઉત્સાહી છોકરો હતો. પરિવારમાં કોણ કોણ હતું? પરિવારમાં એના એક બેન છે નાની, 2 ભાઈ વચ્ચે એક જ આ બાબો હતો. मेरा नाम भद्रेशगिरी नटवरगिरी गोस्वामी है। संकेत गोस्वामी हमारे काका जी के लड़के का लड़का था। वो यहाँ से लंदन कल की दोपहर की फ्लाइट में जाने वाला था और यहाँ ऑटोमोबाइल्स का कोर्स किया था और डिग्री के लिए वो लंदन जा रहा था। करीबन 1 साल से वो अपनी मेहनत कर रहा था। उसको बहुत आशा थी वहाँ पढ़ाई करके कि कुछ हम करें अपने लाइफ में। कितने भाई बहन थे? वो एक ही भाई था, उसके परिवार में एक छोटी बहन थी। वो एक्सपायर हो गया है, दुखद अवसान हुआ। परिवार पर कैसी आपदा पड़ी? परिवार के तो कुछ देखी नहीं जाती। हम वहाँ किसी को जाने ही नहीं देते, क्योंकि एकलौता लड़का था और 19 साल से ऊपर करीबन 20वां साल अभी उसको लगा ही है। तो हमारे परिवार पे कैसे कि आफत आ गई है। મારું નામ ભદ્રેશગીરી નટવરગીરી ગોસ્વામી છે. શું થાય તમારે? સંકેત ગોસ્વામી મારા પરિવારના કાકાના છોકરાનો છોકરો થાય. એ પરિવારમાં ભાઈ બહેન સાથે રહેતા હતા. એમના એકના એક પરિવારનો એકના એક દીકરો હતો. તે અહીંથી લંડન ઓટોમોબાઇલ્સના ડિગ્રી કોર્સ માટે ત્યાં લંડન જતો હતો ને કાલે સવારે એને 8:30 વાગે અહીંથી અમે મૂકવા ગયા પરિવાર સાથે. ત્યાં પરિવારથી ત્યાં મૂકીને પછી અમે અહીંયા જેવા ઘેર ખેરવા પરત ફર્યા એટલે અમને આવો મેસેજ મળ્યો કે આવું એક એક્સિડન્ટ થયું છે. તો અમે પરિવારવાળા બધા પાછા તરત એરપોર્ટ ઉપર પાછા જવા રવાના નીકળ્યા. ભણવામાં કેવો હતો અને કેટલી આશા અપેક્ષાઓ પરિવારનાથી? પરિવારનો એકના એક સંતાન હતું એટલે ભણવામાં હોશિયાર હતો અને એના ઉપર અમારા પરિવારની બહુ મોટી આશા હતી. મૂકવા ગયા એટલે કેવી શું વાતચીત થયેલી સંકેત જોડે? બસ એ કે કેવો ઉત્સાહ હતો એનામાં? એના બહુ જ ઉત્સાહ હતો એને જવા માટેનું જે અમારા પરિવારના જે સપના હતા એ સપનાના એ પૂરા કરવાની અમને અપેક્ષા આપીને ગયો હતો. તમે છેલ્લે મૂકવા ગયા હતા, કોઈ વાતચીત થઈ હતી? શું વાતચીત થઈ? કોઈ વાતચીતમાં તો બહુ થયું નહીં. જે જનરલી વાતચીત થાય છે એ જ હતું, બીજું કોઈ ના કોઈ નહીં. ટ્રેનમાં બેઠા પછી અમે ત્યાં એને અંદર લઈ ગયા પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા, કારણ કે આવી કોઈ ખબર જ ના હોય અને છોકરો એકદમ સીધો સાધો ડાયો ડમરો હતો.